ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સારથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું 2 અને 3 મે 2024ના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે 2 અને 3 મે 2024ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની માહિતી મેળવીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની વિસ્તૃત માહિતી જોઈશું અને જીકે પ્લસ જીસીઆરટી મુજબના સરસ મજાના 20 પ્રશ્નોની માહિતી આપણે કરંટ અફેર્સની લાસ્ટની અંદર મેળવવાની છે. તો વિડીયોની માહિતી ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન. તો આજનો આપણો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્ન છે કે ભારત દેશનો પ્રથમ અપગ્રેડેબલ એટીએમ કોણે લોન્ચ કર્યું? ઓપ્શન છે આપણી પાસે કે આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ બેંક, પેટીએમ બેંક અને હિટાચી પેમેન્ટ બેંક લખેલું છે. તો આપણો કરેક્ટ આન્સર અહીંયા છે કે હિટાચી જે પેમેન્ટ બેંક છે તેના દ્વારા ભારત દેશનું પ્રથમ અપગ્રેડેબલ એટીએમ લોન્ચ કરવામાં આવેલું છે. આગળ માહિતી જુઓ તો જાપાન દેશની હિટાચી પેમેન્ટ સર્વિસ દ્વારા ભારત દેશનું પ્રથમ અપગ્રેડેબલ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું. એક લીટીમાં આપણો આન્સર ક્લિયર થાય છે. એટીએમ નું પૂરું નામ છે ઓટોમેટિક ટેલર મશીન. સીએમઆર, અહીંયા સીએમઆર છે કે કેશ રિસાયકલિંગ મશીન તરીકે એને ઓળખવામાં આવે છે. કેશ રિસાયકલિંગ મશીન તરીકે તેને ઓળખવામાં આવે છે. ભારત દેશનું પ્રથમ યુપીઆઈ જે એટીએમ જે છે તે કોણ? એ તો હિટાચી પેમેન્ટ બેંક દ્વારા જ લોન્ચ કરવામાં આવેલું. 2 ટોપિક અહીંયા આપણા ક્લિયર થાય છે. ભારતનું પ્રથમ રિયલ ગોલ્ડ એટીએમ હૈદરાબાદની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે. રિયલ ગોલ્ડ એટીએમ જે છે તે હૈદરાબાદની અંદર સ્થાપિત કરવામાં આવેલું છે. ભારતનું પ્રથમ ગ્રેન કેવું છે? તો ગ્રેન કે જેની અંદર તમારો આધાર કાર્ડ હોય કે પછી કોઈ ડોક્યુમેન્ટ હોય, રેશન કાર્ડ હોય તેને લિંક કરેલ હોય, બરોબર, ગવર્મેન્ટની વેબસાઇટ સાથે લિંક કરેલ હોય અને ત્યાં અનાજ એટીએમ છે જેને ગ્રેન એટીએમ કહેવામાં આવે છે. ગુરુગ્રામ હરિયાણાની અંદર પ્રથમ વખત આ એટીએમ વિકસિત કરવામાં આવ્યું હતું જેની અંદર અનાજ આપણને મળે છે. ત્યાર પછી લખે છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જમ્મુ કાશ્મીરનું જે ડલ તળાવ આવેલું છે, કયું તળાવ? તો ડલ તળાવની અંદર પોતાનું પ્રથમ તરતું એટીએમ શરૂ કર્યું હતું. તો આ 4 ટોપિક અહીંયા આપણી પાસે મહત્વપૂર્ણ છે આવનારી પરીક્ષા માટે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે કે ભારત દેશની કઈ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો? કેવી કંપનીનો? તો નવરત્ન. લખી છે કે હુડકો, IREDA, ઉપરના બંને ને એક પણ નહીં. તો આપણો કરેક્ટ આન્સર શું છે કે ભાઈ ઉપરના બંને. તો હુડકો અને IREDA ભારત દેશની આ બંને કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. આગળ માહિતી છે કે IREDA એટલે કે ઇન્ડિયન વેલ્યુએબલ, બરોબર, અહીંયા વેલ્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એનર્જી લિમિટેડ, બરાબર, ઇન્ડિયન એનર્જી, અહીંયા આ શબ્દને જ કાઢી નાખવાનો છે. ઇન્ડિયન રિન્યુએબલ, અહીંયા લખજો રિન્યુએબલ, ક્લિયર? તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ લિમિટેડ આ શબ્દને કાઢી નાખજો. હવે હુડકો લખેલું છે કે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આ બંનેને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો. આ બંનેના ફૂલ ફોર્મ પણ તમે લખી લેજો. હુડકોનું નામ પૂછાય તો ભાઈ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને IREDA એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ લિમિટેડ. આખું 2 મુદ્દા ક્લિયર. હવે નવરત્ન કંપની મળવાનો ફાયદો તો 1000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ ગવર્મેન્ટની મંજૂરી વગર કરી શકે છે આ કંપની નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યા પછી. વર્તમાનમાં ભારત દેશમાં 13 મહારત્ન કંપનીઓ છે. 13મા નંબરની કઈ બની? તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ બની હતી. અને 12મા નંબરની કઈ? તો REC એટલે કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન લિમિટેડ બની હતી. તો આટલી માહિતી છે આ પ્રશ્નની અંદર. જુઓ આગળ. હવે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા માટે 2024નો કેમ્બ્રિજ શિક્ષક એવોર્ડ કોને મળ્યો? કેમ્બ્રિજ સિસ્ટર જેપ લખી છે, જીના જસ્ટસ, અવંતિકા, વંદનપુ અને એક પણ નહીં. તો આપણો કરેક્ટ આન્સર શું છે કે જીના જસ્ટસ. અહીંયા ઇમેજ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો.
આ છે આપણા જીના જસ્ટિસ. તો શારજા ગર્લ્સ બ્રાન્ચના શિક્ષિકા જીના જસ્ટિસને 2024 કેમ્બ્રિજ શિક્ષક એવોર્ડ મળ્યો છે. તેઓ તિરુવનંતપુરમ કેરળના રહેવાસી છે. આપણા માટે મોસ્ટ આઈએમપી, કેમ કે આપણા ભારત દેશના છે, કેરળ રાજ્યના છે, તિરુવનંતપુરમના રહેવાસી છે અને તેમને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા માટે 2024 કેમ્બ્રિજ શિક્ષક એવોર્ડ મળ્યો છે. ઇન્ડિયન વેક્સિન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જે છે તેના અધ્યક્ષ કોણ બન્યા છે? ડોક્ટર કૃષ્ણ એલા, નઈમા ખાતુન, નલિન પ્રભાત અને દિનેશ કુમાર ત્રિપાઠી. તો આપણો કરેક્ટ આન્સર છે ડોક્ટર કૃષ્ણ એલા. શું છે? ડોક્ટર કૃષ્ણ એલા. તો ઇન્ડિયન વેક્સિન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે ડોક્ટર કૃષ્ણ એલા. નઈમા ખાતુનની વાત કરી લઈએ, ઓપ્શન નંબર બી. તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા છે. પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા છે. ત્યાર પછી છે નલિન પ્રભાત. તો નેશનલ સિક્યોરિટી ગાર્ડના નવા નિર્દેશક બન્યા છે નલિન પ્રભાત. દિનેશ કુમાર ત્રિપાઠીની વાત કરીએ તો ઇન્ડિયન નેવીના નવા અધ્યક્ષ બન્યા છે તેઓ. હવે લખેલું છે આત્મા. તો આ પોઈન્ટને ખાસ નોંધ કરવાનું છે. આત્મા એટલે કે ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ તો અર્ણવ બેનર્જી બન્યા. કોણ બન્યું? તો ભાઈ અર્ણવ બેનર્જી. અને લાસ્ટમાં ભારતીય બેંકનો જે સંઘ છે, ભારતીય બેંક સંઘ આવેલ છે, તેના અધ્યક્ષ MB રાવ બન્યા છે. MB રાવ બન્યા છે. 5 ટોપિકને અહીંયા આપણે આ પ્રશ્નની અંદર ક્લિયર કરવા પડશે. મોસ્ટ આઈએમપી છે. આ નીચેવાળા બે હાઇલાઇટ કર્યા છે. શા માટે? કે પૂછાઈ શકે તેવા છે. આત્મા એટલે કે ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચર એસોસિએશન, અર્ણવ બેનર્જી અને ભારતીય બેંક સંઘ જે છે તેના અધ્યક્ષ MB રાવ બન્યા છે. નેક્સ્ટ છે કે હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલા કર્મચારીઓ માટે કેટલા વર્ષ સુધી ચાઇલ્ડ કેરની રજાને મંજૂરી આપી છે? હવે જે મહિલાઓ હોય તેમની પ્રેગ્નન્સી હોય અને એ સમય દરમિયાન મહિનો 2 મહિનાની રજાઓ તેમને મળતી હતી, બરાબર, 3 મહિનાની કે 4 મહિના જેવી રજાઓ. પણ એ સુપ્રીમ કોર્ટે 2 વર્ષ કહ્યું છે. કેટલી? તો ભાઈ 2 વર્ષની ચાઇલ્ડ કેરની અનુમતિ આપી છે. તો ભારત દેશના સુપ્રીમ કોર્ટ દ્વારા 2 વર્ષની ચાઇલ્ડ કેરની રજાને મંજૂરી આપવામાં આવી. સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓને 180 દિવસનો માતૃત્વ અવકાશની સાથે 2 વર્ષ સુધી પોતાના બાળકને દેખભાળ માટે બંધારણીય અધિકાર જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના 26મી જાન્યુઆરી 1950 ના રોજ થયેલી છે. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ છે 50મા નંબરના. અને પરીક્ષા લક્ષી એક મુદ્દો તમારે લખવો હોય તો લખી દેજો કે ભારત દેશમાં સુપ્રીમ કોર્ટની અંદર સૌથી લાંબો કાર્યકાળ કોનો હતો? તો YV ચંદ્રચૂડ. કોણ છે? તો YV ચંદ્રચૂડ. આ કોણ છે YV ચંદ્રચૂડ? તો આપણા જે અત્યારે DY ચંદ્રચૂડ છે તેમના પિતા છે YV ચંદ્રચૂડ. સૌથી લાંબો કાર્યકાળ હતો. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? તો ફાતિમા બીવી. કોણ હતા ભાઈ? તો ફાતિમા બીવી, પ્રથમ મહિલા ન્યાયાધીશ. અને સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો હજી સુધી કોઈ બન્યું નથી, બરોબર, હજી સુધી કોઈ બન્યું નથી. 2027 સુધી બનશે. અને એવું પૂછી લે કે સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? મુખ્ય ન્યાયાધીશ. તો હીરાલાલ જે કણિયા હતા. કોણ હતા? તો હીરાલાલ જે કણિયા હતા, બરોબર, આપણા ગુજરાતના હતા. ક્લિયર છે? તો સુપ્રીમ કોર્ટે આ જાહેર કર્યું છે, બરોબર. 50મા નંબરના DY ચંદ્રચૂડની જે બેન્ચ હતી તે બેન્ચની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે જે મહિલાઓને 2 વર્ષની જે ચાઇલ્ડ કેર છે તેની અનુમતિ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે. આગળ છે કે ચીન દેશે કયા દેશ માટે તૈયાર કરેલ હેંગર શ્રેણીની પ્રથમ સબમરીન લોન્ચ કરવામાં આવેલી છે? ભાઈ આ ચીન હવે ભારત દેશના વિરુદ્ધમાં બહુ જઈ રહ્યો છે. તો આ કોના માટે? તો પાકિસ્તાન. કોના માટે? તો પાકિસ્તાન દેશ માટે. તો ચીન દેશે પાકિસ્તાન માટે 039B એક્સપોર્ટ વેરિયન્ટ હેંગર ક્લાસ SSK શ્રેણીની પ્રથમ સબમરીન લોન્ચ કરી. પ્રોજેક્ટ 15B આપણે અહીંયા એક તમને વાત કહી દઉં કે આ એક લીટીની અંદર આ પ્રશ્નને પૂરો કરજો કે ચીન દેશે પાકિસ્તાન માટે 039B એક્સપોર્ટ વેરિયન્ટ હેંગર ક્લાસ SSK શ્રેણીની પ્રથમ સબમરીન ચીન દેશે લોન્ચ કરી પાકિસ્તાન માટે. આપણા ભારત દેશે પ્રોજેક્ટ B, બરોબર, 15B અંતર્ગત
9 સેના માટે 4 સ્ટીલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર તૈયાર કર્યા, જેમાં એકનું નામ છે આઈએનએસ વિશાખાપટ્ટનમ, બીજાનું નામ છે આઈએનએસ મોર મુગાઓ, ત્રીજાનું નામ છે આઈએનએસ ઇમ્ફાલ અને ચોથાનું નામ છે આઈએનએસ સુરત. ક્લિયર? હવે અહીંયા જુઓ કે પ્રોજેક્ટ 15A આ 15B છે, 3 જહાજ બનાવ્યા. પ્રોજેક્ટ 15B અંતર્ગત તો 4 સ્ટીલ ડેસ્ટ્રોયર બનાવ્યા અને 15A મુજબ 3 જહાજ બનાવવામાં આવી રહ્યા છે. એક છે આઈએનએસ કલકત્તા બની ગયા, આઈએનએસ કોચી અને આઈએનએસ ચેન્નઈ, આ 3 જહાજ બનાવ્યા. અને પ્રોજેક્ટ 75 લખેલો છે, 75 અંતર્ગત 6 સબમરીન બનાવ્યા. કન્ફ્યુઝન પોઈન્ટને નોંધ કરજો, ભૂલતા નહીં પરીક્ષામાં. તો આ અંતર્ગત 6 સબમરીન બનાવવામાં આવી. એક છે કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર, બરોબર, વાગીર અને વાઘસીર, આ 6 સબમરીન બનાવવામાં આવી. તો મોસ્ટ આઈએમપી છે આ મુદ્દો. આ વર્ષે કોન્સ્ટેબલ કે પીએસઆઈ માં આમાંથી પ્રશ્ન આવશે. આગળ છે ફુરસતગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને કયું નામ રાખવામાં આવ્યું? ફુરસતગંજ. તો આપણો કરેક્ટ આન્સર છે કે તપેશ્વરનાથ ધામ રાખવામાં આવેલું છે. હવે કેન્દ્ર સરકાર જે હોય, કોઈ પણ રાજ્યો તેમના નામોનો ફેરફાર કોઈ રાજ્યો પોતે નથી કરી શકતા. આ કોના હસ્તક છે? તો કેન્દ્ર સરકારના હસ્તક. તમારા રાજ્યની કોઈ સિટીનું નામ બદલવું હોય, જિલ્લો સાથે બીજા જિલ્લાને જોડવો હોય, આ બધું કામ કોણ કરે છે? તો કેન્દ્ર સરકાર. તેમની પરમિશન વગર તમે નથી કરી શકતા, બરોબર. તો અહીંયા ફુરસતગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને તપેશ્વરનાથ ધામ કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના 8 રેલવે સ્ટેશન, 8 યાદ રાખવાની જરૂર નથી, કેન્દ્ર સરકાર દ્વારા નામ બદલવાની મંજૂરી આપી દેવામાં આવી. હવે જુઓ, યુપીનું અયોધ્યા એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટનો તેને દરજ્જો મળી ગયો અને તેનું નામ પણ બદલીને મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ કરવામાં આવ્યું. ભારતીય બંધારણ અનુચ્છેદ 3 કોઈ પણ રાજ્યમાં નામ બદલવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. અનુચ્છેદ નંબર 3 1 જાન્યુઆરી 2007 ના દિવસે ઉત્તરાંચલ જે છે તેનું નામ બદલીને ઉત્તરાખંડ કરવામાં આવ્યું. અને લેટેસ્ટ 2011 ની અંદર ઉડીસા નામ હતું, ઉડીસા હતું, તેને બદલીને ઓડિશા કરવામાં આવ્યું હતું. ટુ ધ પોઈન્ટ, કમ્પ્લીટલી ટુ ધ પોઈન્ટ માહિતી છે, પરીક્ષા લક્ષી. આગળ છે કે ભારતીય નેવીના નવા વાઇસ ચીફ કોણ બન્યા? તો અહીંયા દિનેશ કુમાર ત્રિપાઠી જે છે તે ચીફ છે. આ કોણ છે? તો આ છે ચીફ, પણ અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કે વાઇસ ચીફ કોણ બન્યા? બરાબર, ઉપપ્રમુખ. તો ઇન્ડિયન નેવીના નવા વાઇસ ચીફ કૃષ્ણસ્વામી નાથન બન્યા છે. ઓપ્શન નંબર કયો છે આપણો? તો ડી કરેક્ટ આન્સર છે. દિનેશ કુમાર ત્રિપાઠી ભારતીય નેવીના નવા ચીફ બન્યા છે. આગળ છે DRDO એ કયા નામથી એક સબમરીન વિરોધી મિસાઇલ પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો આપણો કરેક્ટ આન્સર છે સ્માર્ટ. શું નામ છે? સ્માર્ટ. તો DRDO એ સ્માર્ટ નામની સબમરીન વિરોધી મિસાઇલ પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સ્માર્ટનું પૂરું નામ પરીક્ષામાં પૂછે તો સુપરસોનિક મિસાઇલ એસિસ્ટેડ છે. અહીંયા એસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો. ખાસ નોંધ કરજો કે DRDO એ ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ ઉપરથી આ પરીક્ષણ કર્યું અને લાસ્ટમાં DRDO એ સ્વદેશી ટોર્પિડો વરુણાસ્ત્ર બનાવ્યું છે. આ મુદ્દો ખાસ નોંધ કરવાનો. કયો છે ટોર્પિડો? તો વરુણાસ્ત્ર બનાવ્યું હતું. હવે લખી છે કે ન્યુયોર્ક એટલે અમેરિકા. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના પોલ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ કમિશન દ્વારા આયોજિત વાર્ષિક કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી. બરાબર, ન્યુયોર્કની અંદર સંયુક્ત રાષ્ટ્ર પોલ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ કમિશન દ્વારા વાર્ષિક. તો આ જે CDP કોન્ફરન્સ જે છે તેની અંદર ભારતની 3 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે, મોસ્ટ આઈએમપી. જેમાં આંધ્રપ્રદેશના સરપંચ હેમા કુમારી છે, ત્રિપુરાના સિપાહી જાલા જિલ્લાના પરિષદના પ્રમુખ સુપ્રિયા દાસ દત્તા અને રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના સરપંચ શ્રી નીરુ યાદવને ખાસ આમંત્રણ અહીંયા આપવામાં આવ્યું છે. CDP મીટ જે 2024 થઈ તેની અંદર આ ભારતીય 3 મહિલાઓને ખાસ વિશેષ આમંત્રણ આપવામાં આવેલું છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ છે કે રાજા રવિ વર્મા. ખાસ નોંધ કરજો, અહીંયા આ ચિત્ર છે રાજા રવિ વર્માનું, લખવામાં આવેલું છે કેરળના કિલીમનુર પેલેસમાં રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવેલી ઇન્દુલેખા. શું નામ છે? તો ઇન્દુલેખા ની પ્રથમ સાચી નકલનું અનાવરણ કરવામાં આવશે. પ્રથમ જે રાજા રવિ વર્મા છે તેમણે ઇન્દુલેખાની જે પ્રથમ સાચી નકલ બનાવી હતી તેનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું. તો રાજા રવિ વર્મા ભારતીય ચિત્રકાર અને કલાકાર હતા.
તેઓ ભારતીય કલાના ઇતિહાસના મહાન ચિત્રકારોમાંના એક ગણાય છે. ઢગલાબંધ પરીક્ષાઓની અંદર રાજા રવિ વર્માના પ્રશ્નો આવેલા છે. તેમનો જન્મ કેરળના ત્રાવણકોર તિરુવિથુકુર ના પૂર્વ રજવાડાના કિલી મનુર મહેલના રવિ વર્મા કોઇલ થમપુરાણ તરીકે થયો હતો. તેઓ તેમના અદ્ભુત ચિત્રો માટે જાણીતા છે. મુખ્યત્વે પુરાણ, પ્રાચીન પૌરાણિક કથાઓ અને મહાન ભારતીય મહાકાવ્યો મહાભારત અને રામાયણની આસપાસ ના ચિત્રો તેમણે બનાવેલા છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં બનેલી ઘટનાઓ ઉપરાંત રાજા રવિ વર્માએ ભારતમાં ભારતીયો અને અંગ્રેજો બંનેના ઘણા ચિત્રો તેમણે દોરેલા છે. તેમની સૌથી સુપ્રસિદ્ધ કૃતિઓમાં દમયંતી ટોકિંગ ટુ અ સ્વાન, શકુંતલા લુકિંગ ફોર દુષ્યંતા, નાયર લેડી એડોર્નિંગ હેર અને શાંતનુ અને દુષ્યંત. બરોબર, આ જે ચિત્ર છે, ફક્ત બીજું બધું કશું તમારે યાદ ન રાખવાની જરૂર નથી. ફક્ત એક લીટીમાં આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. પરીક્ષા લક્ષી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. કેરળના કિલી મુનુર પેલેસ જે આવેલો છે તેની અંદર રાજા રવિ વર્મા દ્વારા ઇન્દુલેખાની પ્રથમ એક સાચી નકલનું અનાવરણ કરવામાં આવશે. આ પોઈન્ટને તમારે નોંધ કરવાનો છે. હવે અહીંયા આ 2 દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો હતા. હવે અહીંયા આપણે જોઈશું કે જીસીઆરટી મુજબ સરસ મજાના 20 પ્રશ્નો છે કે સૌરાષ્ટ્રમાં રંગપુર નામના સ્થળેથી સિંધુ સંસ્કૃતિને મળતા આવતા અવશેષો પ્રાપ્ત થયા છે. રંગપુર નીચેના પૈકી કયા જાણીતા નગરની પાસે આવેલું છે? રંગપુર કયા નગરની પાસે આવેલું છે? આ આપણો પ્રશ્ન છે. લખેલું છે કે મોરબી. મોરબી પોતે જિલ્લો છે. ભાવનગર, લીંબડી અને વેરાવળ. તો રંગપુર આવે જે જગ્યા ઉપર, એ જગ્યા ઉપર આપણે ટીક શું કરીશું? તો ભાઈ લીંબડી ટીક કરીશું. બીજું છે કે દક્ષિણ ગુજરાતમાં ભાગાવાડા નામના સ્થળે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા, જે ભાગતવાડ કઈ નદીના કિનારે આવેલું છે? અહીંયા ભાગા તળાવ છે. બરોબર, ભાગાવાડા શબ્દ હોઈ શકે છે. ભાગાવાડા મને ખ્યાલ નથી આ પ્રશ્નનો, તો ભાગાવાડા લખેલું છે. બરોબર, બરોબર જ છે. દક્ષિણ ગુજરાતમાં ભાગાવાડા નામના સ્થળે, બરોબર, દક્ષિણ ગુજરાતની વાત થઈ રહી છે. ભાગાવાડા નામના સ્થળે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા. તો ભાગતવાડ કઈ નદીના કિનારે આવેલ છે? બરોબર, તેના નામ ઉપરથી જે નામ પડેલું છે. તો લખે છે કે ભોગાવો છે, કીમ છે, તાપી છે અને દમણ ગંગા છે. કઈ નદીના કિનારે આવેલું છે? ભાગતવાડ. તો બીજા નંબરના પ્રશ્નમાં આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ કીમ નદીના કિનારે આવેલું છે. બરોબર, કીમ. ત્રીજો પ્રશ્ન કે સિંધુ સંસ્કૃતિના લોકો ભારતમાં કયા રાજ્યમાંથી તાંબુ મેળવતા હતા? ભાઈ રાજસ્થાનમાંથી મેળવતા હતા, મહારાષ્ટ્રમાંથી, ઉત્તર પ્રદેશમાંથી કે ઓડિશામાંથી? અહીંયા 2 રાજ્યો એવા છે કે જે તાંબા માટે પ્રખ્યાત છે. તો અહીંયા ત્રીજાની અંદર આપણે લખીશું ભાઈ રાજસ્થાન. કયું આવશે? રાજસ્થાન. ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? લખે છે કે સિંધુ સંસ્કૃતિની લિપિ બ્રાહ્ય લિપિ કહેવાય. સિંધુ સંસ્કૃતિની લિપિ ઉકેલનાર વિદ્વાન રોબર્ટ બ્રુસફૂટ હતા. સિંધુ સંસ્કૃતિની લિપિ ઉકેલનાર વિદ્વાન જેમ્સ પ્રિન્સેપ હતા. અને સિંધુ સંસ્કૃતિની લિપિ હજી વણ ઉકેલ છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? કે સિંધુની જે લિપિ છે ભાઈ હજુ કોઈ ઓળખી શક્યો જ નથી, એટલે આપણો કરેક્ટ આન્સર છે ડી. શું છે આપણો કરેક્ટ આન્સર? છે ડી. આગળ છે મોહેન્જો-દડોમાંથી પ્રાપ્ત જાહેર સ્નાનાગાર વિશે નીચેના વિધાનો ઉપર તપાસ કરો. તેમાં વચ્ચે આવેલો સ્નાનકુંડ આશરે 54.8 મીટર જેટલો લાંબો. સ્નાનકુંડમાં ઉતરવા માટે પગથિયાની વ્યવસ્થા હતી. સ્નાનકુંડમાં ગંદા પાણીના નિકાલની અને નવું પાણી દાખલ કરવાની વ્યવસ્થા હતી. સ્નાનાગારનો ઉપયોગ કેવળ રાજ કુટુંબના સભ્યો જ કરી શકતા હતા. સાચું શું? 5મો પ્રશ્ન શું આવશે મિત્રો? તો 5માની અંદર ડી આવશે. શું આવશે? અહીંયા પણ ડી આવશે. શું આવશે? ડી. છઠ્ઠો પ્રશ્ન કે સિંધુ સંસ્કૃતિને મળતી આવતી ગટર યોજના જ્યાં હતી તે ક્રીટની સંસ્કૃતિ કયા સમુદ્ર કિનારે વિકસિત છે? ભૂમધ્ય, અરબી, રાતો ને કાળો 4 સમુદ્ર છે. કઈ જગ્યાએ? તો છઠ્ઠાની અંદર આપણે લખીશું કે ભાઈ ભૂમધ્ય. શું આવશે? ભૂમધ્ય. 7મો પ્રશ્ન છે કે લોથલ સંસ્કૃતિની શોધ કોણે કરી હતી? લોથલની શોધ કોણે કરી? હસમુખ સાકરિયા, દયારામ સાહણી, ડોક્ટર રાધા કુમુદ મુખર્જી અને S.R. રાવ. તો 7મો પ્રશ્ન છે એની અંદર કરેક્ટ આન્સર છે કે આપણો S.R. રાવ. શું આવશે? S.R. રાવ દ્વારા લોથલ સંસ્કૃતિની શોધ કરવામાં આવી હતી. 8મો પ્રશ્ન છે કે હડપ્પીય સંસ્કૃતિને મળતું આવતું કયું એક કેન્દ્ર સમુદ્ર શહેર ઉપરાંત સમુદ્ર બંદર પણ હતું? તો સમુદ્રનું બંદર કોને કહેવાય? સમુદ્રનું બંદર તો ભાઈ લોથલને કહેવાય. બીજું કોઈ ના આવે, અહીંયા લોથલ જ આવે. 9મો પ્રશ્ન, લોથલ એક સમુદ્ર બંદર હતું તો લોથલમાંથી પ્રાપ્ત કયા અવશેષો આ વિધાનને સત્ય ઠેરવે છે?
તો વહાણ લાંગરવા માટે ધક્કોના અવશેષો, ઓટલા ઉપર બાંધેલા મકાનના અવશેષો, હાથીદાંતની વસ્તુઓના અવશેષો અને દુકાનોના અવશેષો. તો લોથલ એક સમુદ્ર બંદર હતું. તો આ કયા વિધાન આને સાચા ઠેરવે છે? તો આપણો કરેક્ટ આન્સર છે કે વહાણ લાંગરવા માટે ધક્કો જે છે તેના અવશેષો. 9મા ની અંદર એ આવશે. 10મો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રમાં જ્યાંથી સિંધુ સંસ્કૃતિને મળતા આવતા અવશેષો મળ્યા તે કુંતાસી, શું છે? કુંતાસી નામે સ્થળ કયા જાણીતા નગર પાસે આવેલું હતું? તો આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ મોરબી. શું આવશે? મોરબી. આગળ છે કે 11મો પ્રશ્ન 1991-92 માં કચ્છમાં આવેલા ધોળાવીરાનું ખોદકામ કરનાર વિદ્વાન કોણ હતા? પહેલા ક્લિયર કરજો. 1991-92 ની સાલ આપેલી છે, બરાબર? 1991-92 ની સાલ અહીંયા આપેલી છે. તો આપણો કરેક્ટ આન્સર આવશે SRS સિંહ. આપણો કરેક્ટ આન્સર આવશે. 12મું છે કે સિંધુ સંસ્કૃતિ વિશેનું નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન શોધવાનું છે ભાઈ. સિંધુ સંસ્કૃતિનો વિસ્તાર ઉત્તર હિમાલયથી દક્ષિણ ગુજરાત સુધી હતો. વિશ્વમાં સર્વપ્રથમ કપાસની ખેતી કરવાનું શ્રેય સિંધુ સંસ્કૃતિને જાય છે. મોહેન્જો-દડોનું સર્વપ્રથમ ખોદકામ 1922માં થયું હતું. અને ભારતમાં સિંધુ સંસ્કૃતિના અંત પછી બૌદ્ધ યુગની સંસ્કૃતિનો વિકાસ થયો. તો શું આવશે કરેક્ટ આન્સર 12મા પ્રશ્નની અંદર? આપણો રાઈટ આન્સર આવશે ડી. કયો? ડી. આ વિધાન અહીંયા ખોટું પડે છે. ચલો 13મો પ્રશ્ન કે આર્યોએ રચેલા 4 વેદ ગ્રંથોને તેમની રચનાના યોગ્ય સમય અનુક્રમ પ્રમાણે પહેલેથી છેલ્લા સુધી ગોઠવવાના છે. આર્યો સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અર્થવેદ. ઓપ્શન અહીંયા નીચે આપેલા છે, તેમાંથી આપણે પસંદ કરવાનો છે અને ઓપ્શન નંબર સી આવશે આપણું, બરોબર? પહેલા લખે છે બી. પહેલો આવશે ઋગ્વેદ, પછી આવશે યજુર્વેદ, ત્યાર પછી આવશે સામવેદ અને લાસ્ટમાં આવશે ડી અથર્વવેદ. આ રીતે ગોઠવાશે. આગળ છે કે આર્યોનું મૂળ વતન ભારત હતું એમ કહેનાર વિદ્વાનોમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો? બરાબર? તો આપણો કરેક્ટ આન્સર લગભગ લોકમાન્ય તિલક આવવો જોઈએ, બરાબર? પંડિત ગંગાનાથ ઝા, રાજબલી પાંડે અને DS ત્રિવેદી. આ 3 જે છે તે સંબંધ નથી ધરાવતા આ વસ્તુ સાથે. આર્યોનું મૂળ વતન ભારત હતું એમ કહેનાર વિદ્વાનોમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો? તો અહીંયા 14મા ની અંદર શું આવશે ભાઈ? તો અહીંયા લોકમાન્ય તિલક આવવા જોઈએ, બરાબર? કારણ કે આ 3 લોકોએ તો કહ્યું હતું, પણ લોકમાન્ય તિલક આવવા જોઈએ. 15મું આર્યોનું મૂળ વતન ઉત્તર ધ્રુવ હતું એમ કોણે કહ્યું હતું? તો મેક્સ મુલર, પી ગિલ્સ, અવિનાશ ચંદ્ર અને લોકમાન્ય તિલક. 15મો પ્રશ્ન. અને 15મા ની અંદર આપણો ડી આવશે. આ કહ્યું હતું લોકમાન્ય તિલકે. 16મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા અંગ્રેજ વિદ્વાને ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું? કયા અંગ્રેજ હતા ભાઈ? 16મો પ્રશ્ન. અને 16મા ની અંદર આવશે મેક્સ મુલર હતા. કોણ હતા? મેક્સ મુલર. 17મો પ્રશ્ન કે આર્યો દ્વારા મોટા યજ્ઞોની વિધિ કરાવનારાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? અધ્વર્ય, પુરોહિત, હોતા, સેવક અને ઉદગાતા. તો આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ સેવક. શું આવશે જવાબ? સેવક. 3 પ્રશ્ન લાસ્ટ બાકી છે. ભરતકુળના આર્યો અને 10 રાજવીઓ સાથે થયેલા યુદ્ધમાં ભરતકુળના આર્યોની નેતાગીરીને રાજા કોણ હતો? સુદાસ, પૌરવ, આદિત્ય અને ભદ્રબાહુ. 18મો પ્રશ્ન. અને કરેક્ટ આન્સર આવશે સુદાસ. શું આવશે? સુદાસ. 19મો પ્રશ્ન કે આર્યો બહારથી આવીને સર્વપ્રથમ કયા પ્રદેશમાં સ્થિર થયા હતા? બ્રહ્મવર્ત, સપ્તસિંધુ, આર્યાવ્રત અને ગિરી પ્રદેશ. તો 19મા ની અંદર આવશે બી કે ભાઈ આર્યો, સપ્ત સિંધુ. અને લાસ્ટમો પ્રશ્ન છે ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાંશ, બરાબર? વેદાંશ નામનું પુસ્તક કોણે લખેલું છે? મેક્સ મુલર, પી ગિલ્સ, અવિનાશ ચંદ્ર અને લોકમાન્ય તિલક. આ છેલ્લો પ્રશ્ન મને કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવો. જો કરંટ અફેર્સની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.